શ્રી રામ। તો કેમ છો બધા મિત્રો? તો જો આપણે ચેલેન્જ લીધો છે જૂનાગઢ જવાનો, તો પહેલાં તો આપણે જો વડલા હેઠે સીવી, આ તમે જોઈ શકો આપણે વડલા હેઠે સીવી ઢોર બાંધેલા છે। તો આપણે જવાનું છે જૂનાગઢ, તો ચાલો આપણે ચાલતા થઈ જઈએ। આપણા જૂનાગઢ ચાલતા થઈ ગયા સીવી, તો આપણા જૂનાગઢ શું શું થઈ રહ્યું છે, અને પાછો હું પણ એકલો જ છું ને એકલો જો હું આટો મારી લઉં તો શું શું થઈ રહ્યું છે। તો આ બધું પણ ઢોર બાંધેલા છે, તો આપણે આ બાજુથી શરૂઆત કરીશું કે અહીંથી, તો પહેલાં આપણે અહીંથી શરૂઆત કરવી છે। તો અહીંયા તો લાકડા ને એવું મૂકેલું છે, પહેલાં કેળી છે તો તમે જોઈ શકો રીમડો છે। આ ઇન્સ્ટાગ્રામમાં હું વિડીયો મૂકું, ખબર છે વિકાભાઈની કોમેડી સર્ચ મારજો, ત્યાં મેં માળો લગાડ્યો છે। પહેલાના જમાનાની દિવાલ હતી, જોઈ છે ને પહેલાના જમાનાની આવી કાંક દિવાલ હતી, અને ધીમે ધીમે આગળ હાલશે ને આ કાંક નવીન ઝાડવું છે। આ ઝાડવાનું તમે કોમેન્ટ કરજો કે આ કયું ઝાડવું, જો તમને પાસે જ બતાડો આ ઝાડવાને કોમેન્ટ કરજો આ ઝાડવાનું નામ શું છે। તો આપણે જો આગળ હાલવી છીએ આગળ, તો આ ચેનલમાં આપણે ફૂલ ચેલેન્જ ના જ વિડીયો બનાવવાના છે વિકાભાઈની કોમેડી નામ। તો આપણે આમ અંદર ગરકી રહ્યા છીએ, ऊपर काटा है, तुम जो सको ऊपर काटा, આમાં બધે દર ને એવું છે, તોય પણ તમારા માટે હું આમાં ચેલેન્જ કરી રહ્યો છું। જો જૂના જમાનાની વંડીઓ, તો હું તો અહીંથી બહાર ગયો જાઉં છું, હું જો બહાર નીકળું અહીંયા બધા હેલેલા જ હોય, હેલેલા છે બધા હેલેલા છે। આ જૂના ઘરની દિવાલ છે, તો આપણે જો આગળ હેલ્યા જઈએ છીએ ના બોરડી છે, બોર આવે હવે મને બીક લાગવા મને લાગ્યું ખરું આવે શું પડ્યું, 3 ગલુડિયા પડ્યા છે, એટલે જોઈ શકો પેલું કાળા કલરનું, બીજું ત્રીજું, તો આ ગલુડિયા પણ મને જોવા મળ્યા છે। આ બાજુનો કાંક આવો રહસ્યમય છે, પહેલાનો જમાનાનો ખીજડો, આ બાજુ ખેતર આવી ગયું છે એટલે કયું નથી। તો આપણે ચલો આગળ હાલ્યા જઈએ। તો આ મેં વંડી દેખાડી તો એની આ બાજુ હું આવી ગયું, તો આ કેડી છે તમે જોઈ શકો મસ્ત મજાની, આપણે જૂના ઘર આ બધું જોઈ જ દીધું તમે। તો હવે આપણે આગળ હાલ્યા જઈએ, જોઈશું મારે કેમ ચાલુ તો તમારા સપોર્ટથી હું આગળ હાલ્યો જાઉં છું, તમે સપોર્ટ કરજો। ઓહો આપણા જાબીઓ નો આવતો પણ ઓહો સમજો, તો આપણે પહેલાના જમાનાનો પડલો અહીંયા મિત્રો તમે ધ્યાન રાખજો, જો તમને સારું હું પેલા અહીંયા વિચાર્યો, તો સામે જે બાયુ જાય છે તમે ભાળી આગળ બાઈક ગઈ દેખાડે, તો જો સામે બાયુ જાય, આ બાજુ આમાં કેમેરામાં ફોકસ કરજો, જો આ બાજુ જાય તે છોકરા પકડવા વાળા હોય છે, તમે જોઈ શકો ફટાફટી જો થાય તે પોટકીમાં બાંધેલા હોય એ છોકરા પકડવા વાળા પણ હોઈ શકે છે। હા તમને હાસું કહું છું, માને હંબ એ જો છોકરા જ પકડવા વાળા જો જાય બપોરના તડકામાં જાય, તો તમે પણ તમારા છોકરા ધ્યાન રાખજો। હું તો અગાઉ આવી ગયો એટલે હું તો આવી ગયો સપટમાં, તો હું ન સડે। જો આ આપણા પાણા એવું છે, અહીં ઢગલો ને એવું હોય પણ, તો અહીંથી અડધો ઢગલો કે ગાયબ થઈ ગયો। તો આ જૂનું ઘર છે આપણું। તો હવે વિડીયો લાંબો થઈ ગયો, તો ટાટા ને ગુડ બાય।